નમસ્કાર કોમર્સ અને આર્ટ્સ ફ્રેન્ડ્સ, ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર અતિ મહત્ત્વના પ્રશ્નો વિશે આપણે વાત કરવાના છીએ. એક રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ છે એ ખાસ પાકો કરવાનો છે. દરેક પરીક્ષાની અંદર બોર્ડની અંદર પૂછાય છે. બીજું છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. ત્રીજું છે રિકરિંગ થાપણો એટલે શું. 4 નંબરનો પ્રશ્ન છે આરબીઆઈના કોઈ પણ 3 નાણાકીય કાર્યો છે એ સમજાવો. 5 નંબર ઉપર છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકે આરબીઆઈનું કાર્ય છે એ સમજાવો. આ બધા પ્રશ્ન બોર્ડની અંદર છે એ પૂછાયેલા છે અને આપ આ બધા ક્વેશ્ચન પેપરની પીડીએફ પણ છે એ મેળવી શકો છો. આપેલ નંબર ઉપર ક્લિક કરી અને એ પીડીએફ છે એ બોર્ડની અંદર તમારા પેપર છે એ લખવાની પ્રેક્ટિસ છે એ વધારશે. તો આજે આપણે આ પાઠ નંબર 4ને અનુસંધાનમાં જ તે એક વાત કરવાની છે, જે શું તમારા બેંક એકાઉન્ટની અંદર જે મિનિમમ બેલેન્સ છે એ જાળવવામાં ન આવે તો બેંક છે એ પેનલ્ટી કે દંડ છે એ કપાતો હોય છે. અને કેટલા બધા કસ્ટમરોને આ એક સમસ્યા છે એ આખા સમગ્ર ભારત દેશની અંદર બેન્કિંગ વ્યવસ્થાની અંદર જોવા મળે છે. હાલમાં જ તે કેન્દ્ર સરકારે સંસદ ચોમાસું સત્રની અંદર રાજ્યસભાની અંદર 7,086 કરોડનો આંકડો છે એ રજૂ કર્યો હતો. આ આંકડાની અંદર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશની જે સરકારી અને ખાનગી બેન્કોના જે ખાતેદારો છે તેમની પાસે જે મિનિમમ બેલેન્સ ન જાળવવા માટે કુલ 7,086 કરોડ રૂપિયાનો દંડ છે એ બેન્કોએ વસૂલ્યો છે. તો બચત ખાતા માટે મિનિમમ એવરેજ બેલેન્સ છે એ જાળવી રાખવાનું નિયમન છે. તો એ ખાનગી અને જાહેર બેંક તેના ગ્રાહકો પાસેથી આ દંડ છે એ લે છે. અને આપણે પાઠ નંબર 4ની અંદર છે એ બેન્કોના પ્રકારો વિશેની વાતનું એક કોષ્ટક છે એ આવેલું છે. તો ખાનગી ક્ષેત્રની અંદર બેન્કોએ અંદાજે રૂપિયા 4,948 કરોડ અને જાહેર ક્ષેત્રની જે બેન્કો છે તેને અંદાજે 2,138 કરોડ રૂપિયા છે એ વસૂલ કર્યા હોવાનો સરકારે સ્પષ્ટ છે એ કર્યું છે. કેન્દ્રના નાણામંત્રી ખાતાના જે રાજ્ય પ્રધાન છે તે પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે બચત અને ચાલુ ખાતાઓમાં નક્કી કરાયેલી લઘુત્તમ સરેરાશ થાપણ જાળવી ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી આ દંડ છે એ લેવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળના ખાતાઓ તેમજ તેમાં શૂન્ય થાપણવાળા ઉપર જે મૂળભૂત બચત ખાતાઓ ઉપર આવો કોઈ દંડ છે એ લાગવામાં આવતો નથી. પણ છેલ્લા કેટલાય વર્ષોમાં જાહેર ક્ષેત્રની અનેક બેન્કોએ આવા દંડમાં ઘટાડો છે એ કર્યો છે અથવા તેને સંપૂર્ણપણે દૂર કર્યો છે. જ્યારે અનેક ખાનગી ક્ષેત્રની જે બેન્કો છે તે આ દંડ છે એ મિનિમમ બેલેન્સના નામે ચાલુ રાખે છે. સરકારના આંકડા મુજબ છે એ ખાનગી ક્ષેત્રની બેન્કોમાં સૌથી વધુ દંડ વસૂલ કરનાર જો આપણે બેન્કોની વાત કરીએ તો HDFC બેંક છે, એક્સિસ બેંક છે, ICICI બેંક છે, આ બધાનો સમાવેશ થાય છે. જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કોની અંદર બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેન્કોનો સમાવેશ છે એ થાય છે. તો આ માહિતી છે એ ભારતીય રિઝર્વ બેંક પાસેથી પ્રાપ્ત આંકડાઓના આધારે સંસદની અંદર છે એ રજૂ કરવામાં આવેલી હતી. તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સંસદ વર્ષ 2026નું ચોમાસું સત્ર છે એ 14 ઓગસ્ટે છે એ પૂરું થયેલું છે. આ આંકડાઓ જાહેર થયા બાદ છે લઘુત્તમ થાપણ જાળવવાના નિયમો અને તેના બદલામાં વસૂલવામાં આવતા જે દંડ અંગેની ચર્ચાઓ છે એ બેન્કિંગ સિસ્ટમની અંદર અથવા આપણા ઇકોનોમિક્સની અંદર જોવા મળતી હોય છે. કે ગ્રાહક હિત સાથે જોડાયેલા અનેક નિષ્ણાંતોનું માનવું છે કે સામાન્ય ખાતેદારો પર વધારાનો આ જે આર્થિક બોજ છે એ પડે છે અને લોકો બેન્કિંગ વ્યવસ્થા સાથે નથી જોડાતા આ દંડને લીધે, અથવા સમયાંતરે તેની સમીક્ષા છે એ થવી જોઈએ. જ્યારે બેન્કોનું એક તરફ છે એ કહેવું છે કે ખાતા સંચાલનનો ખર્ચ કરવા અને સેવાઓ જાળવી રાખવા માટે આ પ્રકારનો દંડની જોગવાઈ છે એ જરૂરી માનવામાં આવે છે. તો બે તરફી છે, એક ગ્રાહક પ્રત્યેનું વલણ અને એક બેન્કો પ્રત્યેનું વલણ. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.